ગાંધીનગરમાં ભાજપ દ્વારા રાજકીય બેઠકનું આયોજન કરવામાં આવનાર છે અને કમલમ ખાતે ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। કાર્યકર્તાઓ માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું પણ આયોજન કરાયું છે। પક્ષની વિચારધારા અને રણનીતિ પર મંથન થશે। પ્રશિક્ષણ સમિતિના સભ્યો અને હોદ્દેદારો તેમાં ખાસ હાજર રહેશે। આગામી ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર માર્ગદર્શન અપાશે અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આજે કમલમ ખાતે ભાજપ દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રશિક્ષણ શિબિર પણ આને કહી શકાય છે। બિલકુલ, પ્રશિક્ષણ શિબિર માટેની એક બેઠકનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું છે, જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે છે તેની આગેવાનીમાં આ બેઠક છે તે યોજાશે। પ્રશિક્ષણ વર્ગ કમિટી બનાવવામાં આવી છે અને તે કમિટીના સભ્યો સાથે સંગઠનના હોદ્દેદારો છે તે અને શહેર જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ છે તેના બેઠકમાં ઉપસ્થિત રાખવામાં આવશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે કયા મુદ્દા સાથે લોકો વચ્ચે જવું, સાથે જ જે ભાજપના કાર્યકર્તાઓ છે ભાજપની વિચારધારા કઈ છે અને તે વિચારધારા લોકો સુધી પહોંચાડવી અને સરકારની જે યોજનાઓ છે તેને કઈ રીતે ઘર ઘર સુધી પહોંચાડવી, કેટલો લાભ યોજનાથી લોકોને થાય છે, આ તમામ બાબતોની માહિતી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તેને લઈ અને આજની આ બપોરની બેઠક જે છે તેમાં માર્ગદર્શન આપવામાં આવશે। જી, આભાર કશ્યપ।